તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નિયા કુકિંગમાં। તો આપના માટે આજે લઈને આવી છું મેથીના થેપલાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ। એના માટે આપણને જોઈશે મોટો મીઠો, 2 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે, તલ લીધા છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ લેવાની છે, તેલ જોઈશે અને સૂકા મસાલા લેવાના છે, જેમાં ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું, આખું જીરું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે। તો ચાલો શરૂ કરીએ આજે આપની રેસીપી। તો એક વાસણમાં આપણે આજે મેથી લીધી છે, એને લઈ લેવાની છે। મેથીને ઝીણી સમારીને 3-4 પાણીથી ધોઈ લેવાની છે। હવે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। આ તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો। હવે આપણે જે તલ લીધા છે એ અંદર ઉમેરી દઈશું। આનાથી થેપલાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે આ જે બધા સૂકા મસાલા લીધા છે એ બધા મસાલાને આપણે અંદર ઉમેરી લેવાના છે। હવે આપણે આ તેલ ઉમેરીશું। તેલ આપણે 3-4 પળી જેટલું ઉમેરવાનું છે। બધું ઉમેરી ગયા પછી હવે આપણે આ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી આપણા બધા મસાલા વ્યવસ્થિત મિક્સ થઈ જાય। આ રીતે મસાલા વ્યવસ્થિત મિક્સ થઈ ગયા છે। હવે જે ઘઉંનો લોટ લીધો છે તે આપણે 2 વાટકી અંદર ઘઉંનો લોટ ઉમેરીશું। લોટ ઉમેરાઈ ગયા પછી આ મસાલાને અને લોટને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણા મસાલા અને લોટ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે। તો આ રીતે આપણો બધો લોટ મિક્સ કરી લેવાનો છે। હવે એમાં આપણને જરૂરિયાત પૂરતું પાણી ઉમેરીશું। આ રીતે આપણો લોટમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવાનું છે અને આ લોટને આપણે વધારે કઠણ કે વધારે ઢીલો પણ બાંધવાનો નથી। આ રીતે આપણો લોટ બંધાઈને એકદમ તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો આપણો લોટ તૈયાર છે। હવે આપણે એમાં થોડું તેલનું મોણ ઉમેરીશું અને આપણા લોટને વ્યવસ્થિત મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ વ્યવસ્થિત રીતે બંધાઈ ગયો છે। આપણો લોટ વધારે ઢીલો પણ નથી અને કઠણ પણ નથી। હવે એને ઢાંકી અને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। 5 મિનિટ થઈ ગયા પછી આપણા લોટને મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણો લોટની કન્સિસ્ટન્સી કેવી છે। જો વધારે ઢીલો પણ નથી ને કઠણ પણ નથી। આ રીતનો લોટ તમારે બાંધવાનો છે। હવે આપણે એમાં મીડિયમ સાઇઝના લુઆ વણીશું। આ રીતે આપણે મીડિયમ સાઇઝના લુઆ લઈ લેવાના છે। આ રીતે આપણે બીજા બધા લુઆ કરીને તૈયાર કરવાના છે। હવે અથામણ માટે આપણે આ જે સૂકો લોટ છે એ લેવાનો છે। હવે આપણે આપણા થેપલા વણીશું। આ રીતે આપણે આપણા થેપલાને વણી લેવાનું છે। સૂકો લોટ લગાવવાથી થેપલા ચીપકતા નથી, કે તમે આમાં તેલનો પણ યુઝ કરી શકો છો। જોઈ શકો છો આ રીતે આપણે આપણા થેપલાને વણી લેવાનું છે। આપણા થેપલું વણાઈને તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો એ વધારે જાડું પણ નથી અને વધારે પાતળું પણ નથી। આ રીતે આપણે મીડિયમ સાઇઝનું થેપલું વણવાનું છે।
આ રીતે આપણે બીજા થેપલા પણ વણીને તૈયાર કરી લેશું. આ થેપલાને તમે 4-5 દિવસ સુધી સાચવીને રાખી શકો છો. તૈયાર છે આપણા થેપલા. તો હવે આપણે તવીને ગરમ કરીશું અને આપણા થેપલાને શેકી લેશું. એક બાજુ થોડું શેકાઈ જાય પછી આપણે એને પલટાવી લેવાનું છે. હવે આપણે એને બીજી બાજુ પણ થોડું શેકી લેવાનું છે. હવે આપણે એમાં તેલ ઉમેરીશું. આપણે બંને બાજુ બરાબર રીતે તેલ લગાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું થેપલું એકદમ બરાબર રીતે શેકાઈને તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે આપણા બીજા પણ થેપલા શેકીને તૈયાર કરી લેશું. તો આ થેપલાને તમે 4-5 દિવસ સુધી રાખી શકો છો, એ બગડતા નથી અને તમે ટ્રાવેલિંગમાં યુઝ કરી શકો છો. તો જોઈ શકો છો આપણા થેપલા એકદમ બરાબર નરમ થઈને તૈયાર થઈ ગયા છે. જોવા કેટલા નરમ દેખાય છે. આ રીતે આપણે થેપલા બનાવી લેશું. તો તૈયાર છે આપણા મેથીના થેપલા. આને તમે અથાણું જોડે, દહીં જોડે, ચા જોડે કે લસણની ચટણી જોડે પણ ખાઈ શકો છો. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ